શ્રી હનુમાન પુરાણ પુષ્પ 54। ત્રિજટાને અન્ય રાક્ષસીઓએ કીધું કે હે ત્રિજટા, તું અમારી ટુકડીની નાયક છે, ઉંમરમાં પણ અમારામાં સૌથી મોટી છે। આ ભયંકર સ્વપ્નની વાત સાંભળીને અમારી મતિ તો મૂંઝાઈ ગઈ છે। અમારે હવે શું કરવું એનું દિશા સૂચન હવે તું અમને આપ। આકાશવાણી માંડેલી દ્રષ્ટિ ત્યાંથી ઉઠાવી લઈ ત્રિજટાએ સર્વ રાક્ષસીઓ તરફ ફેરવી, પછી સીતાજી તરફ આદર વ્યક્ત કરતા બોલી, હવે તો આપણું પરમ કર્તવ્ય એ જ થઈ પડે છે કે દેવીની સેવા કરી આવી રહેલી સર્વનાશની આંધીમાંથી બચી જવું। માતાજીના ચરણોની સેવા કરનારને એ આંધી અસર કરી શકશે નહીં। તલવારથી સીતાજીને ડરાવનાર રાક્ષસીએ પણ તલવાર હાથમાંથી ફેંકી દીધી હતી। સીતાજી સમક્ષ ઘૂંટણીએ પડી એ બોલી, દેવી, અમે તો આપણા ચરણોની દાસી છીએ, અમારા અપરાધો અમને માફ કરો। એનું અનુસરણ કરી બધી જ રાક્ષસીઓ સીતાજી સમક્ષ ઘૂંટણીએ પડી ક્ષમા માંગવા લાગી। ત્રિજટા પણ સીતાજી પાસે જઈ ખૂબ જ આદરપૂર્વક બોલી, બહેન, હવે તમે જરાય ચિંતા કરશો નહીં। જાણે મિથિલાના તમારા મહેલમાં સુખ ચેનથી રહેતા હો એવી સ્વતંત્રતાથી અહીં રહેજો। હવે કોઈ રાક્ષસી તમને કનડગત કરશે નહીં, ઉલટી આ બધી આપણી દાસી બની આપનો પડ્યો બોલ ઉઠાવવા તૈયાર રહેશે। અમને સૌને આખી રાતનો ઉજાગરો છે, અમે હવે અમારા નિવાસ સ્થાને જઈએ છીએ। દિવસે પહેરો ભરતી રાક્ષસીઓ પણ તમારી પાસે રહેવાને બદલે અશોક વાટિકામાં ફરતી રહી પહેરો ભરવાનું કર્તવ્ય અદા કરશે। એમની ગેરહાજરીમાં તમે પણ આજે હળવે હૈયે નિરાતની નિંદર લઈ શકશો। સીતાજીએ હકારમાં મસ્તક ધુણાવી ત્રિજટાની વિનંતીનો સ્વીકાર કર્યો। રાક્ષસીઓ એમને અભિવાદન કરી વિદાય થઈ। હવે માત્ર ત્રિજટા જ સીતાજી પાસે રોકાઈ હતી। સીતાજી એની તરફ કરુણાભરી દ્રષ્ટિ કરી બોલ્યા, ત્રિજટા, તો તમારી પરમ સખી છે। રાક્ષસ રાજે મારે માટે સર્જેલી આ વિષમ પરિસ્થિતિમાં તું જ મારી હૈયાધારણ છે। તું ન હોત તો મારા અહીં કેવા હાલ થયા હોત એની કલ્પના કરતાંય મને કંપારી છૂટી જાય છે। સીતાજીના સ્નેહભર્યા વચનો સાંભળી ત્રિજટાનું હૃદય સ્નેહથી દ્રવી ઉઠ્યું। ભાવવિભોર બની જવાથી જવાબ આપવા હોઠે આવેલા વચનો ત્યાં ને ત્યાં જ થંભી ગયા। ત્રિજટાના બંને હાથ પોતાના હાથમાં પ્રેમપૂર્વક પકડી લઈ સીતાજી બોલ્યા, મારી વહાલી બહેન, આપણા સ્નેહ સંબંધને દાવે એક નાની એવી માગણી તારી પાસે મૂકું છું, એ તો પૂરી નહીં કરે? ત્રિજટા પ્રેમ વિભોર બનીને બોલી ઉઠી, બહેન, આજ્ઞા કરો। તમારે તો આજ્ઞા કરવાની હોય, કહો તો મારા પ્રાણ પણ હું અર્પણ કરી દઉં। ના બહેન, તારે પ્રાણ અર્પણ કરવાની જરૂર નથી। મારા પ્રાણ આ પિંજરામાં ખૂબ જ ગુંગળાઈ રહ્યા છે। તું મને અગ્નિનો નાનો એવો અંગારો ન લાવી આપે? રાક્ષસ રાજની આજની ઘાતકી વર્તણૂકથી વાજ આવીને હું આ પગલું ભરવા તૈયાર થઈ છું। મારા વહાલાનો વિયોગ પણ નથી સહેવાતો। વહાલાની વિયોગ આગમાં સતત બળ્યા કરવું પડે એના કરતાં એક જ વારના અગ્નિ સ્નાનથી સદાય માટેની મુક્તિ મળી જાય એવી મારી અંતરની અભિલાષા છે। ત્રિજટા સજળ નયને ઘડીભર સીતાજી સામે જોઈ રહી, પછી એમના ચરણ કમળોમાં વંદન કરી બોલી, ક્ષમા કરજો બહેન, માત્ર આ જ આજ્ઞાનો અનાદર કરતા ગ્લાનીને બદલે મારા હૈયામાં આનંદ આવી રહ્યો છે। આવા મલિન વિચારોનો ત્યાગ કરી દો। પરોઢીએ આવેલા સ્વપ્ન સાચા પડ્યા વિના રહેતા નથી। હું પણ તમને ખાતરી આપું છું કે મને આવેલું સપનું સાચું પડ્યા વિના રહેવાનું નથી। ત્યાં સુધી ધીરજ ધરો। આમ કહીને ત્રિજટા પણ પોતાના આવાસ ભણી વિદાય થઈ ગઈ। હવે ચારેય બાજુ સુમસામ શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું। સીતાજી થોડીવાર તો શૂન્ય મનસ્ક બનીને બેસી રહ્યા। હૃદયમાં દાવાનળ સળગી રહ્યો હતો। રાક્ષસીઓની હાજરી તો સારી હતી, પરંતુ આ એકાંત તો એથીય ભયંકર હતું। એક ઊંડો નિશ્વાસો નાખી સીતાજી બોલી ઉઠ્યા, અગ્નિદેવ, તમારે ત્યાં નાના એવા અંગારાની ખોટ પડી ગઈ કે શું? આ વિરહ અગ્નિ પણ માત્ર નામનો જ છે। એ અગ્નિ જો સાચો હોય તો મને ક્યારની બાળી મૂકી ન હોત। અશોક વાટિકા તારું નામ પણ નિરર્થક નીવડે છે। તારે આશરે રહેનારને શોક થવો જ ન જોઈએ, જ્યારે મારે તો અહીં આવ્યા પછીનો એક પણ દિવસ શોક વિનાનો વીત્યો નથી। અત્યારે ક્યાંયથી પણ એક અંગારો મને મળી જાય તો આ કષ્ટદાયી જીવનનો અંત આણી દઉં। રાક્ષસ રાજે 1 માસની અવધિ આપી છે। 1 માસમાં મારા શા હાલ થશે તે કાંઈ કહી શકાય તેમ નથી। રાક્ષસીઓના ભયંકર મોઢા પણ 1 મહિના સુધી જોયા કરવાના, મારા સ્વામીની નિંદા 1 મહિના સુધી સાંભળ્યા કરવાની
અગ્નિદેવ મને માત્ર એક જ અંગારો આપો, નહીતર મારા લાંબા કેશકલાપ મારા ગળા ફરતા વીંટી આત્મહત્યા કરીશ. ત્યાં તો વૃક્ષ પરથી એક અંગારો ખર્યો. અંગારો જોતાં જ જાનકીજીનું હૈયું હર્ષથી નાચી ઉઠ્યું. દોડીને તે અંગારા પાસે પહોંચી ગયા. અંગારાને હાથ અડાડતા જ એ ચમક્યા. એ અંગારો નહોતો, એ તો સુવર્ણ મુદ્રિકા હતી. સુવર્ણ મુદ્રિકા પર રામજીનું પરમ પુનિત નામ અંકાયેલું હતું. સીતાજી તરત જ મનમાં વિચારવા લાગ્યા કે આ તો મારા સ્વામીની મુદ્રિકા ગંગાજી પાર કરતી વખતે કેવટને આપી હતી. એ જ કેવટે વીંટી સ્વીકારવાની સવિનય ના પાડી એટલે રામજીએ પોતાની પાસે રાખી હતી. સ્નેહીજનનું સંભારનું મળી જાય તો પણ સ્નેહીજન મળ્યા હોય તેવો આનંદ અંતરે થાય છે. રામજીની વીંટે હૈયાસરથી ચાંપતા જ સીતાજીનું રોમ રોમ રોમાંચ અનુભવવા લાગ્યું. પણ પછી તરત જ શંકાનો કીડો અંતરને કોતરવા માંડ્યો. હૈયામાં ઉદ્વેગ આવી ગયો. શું રાક્ષસ રાજની માયાનો તો આ કોઈ ખેલ નહીં હોય ને? મારો વિશ્વાસ સંપાદન કરવા તો દશાનને આ ચાલ નહીં ચાલી હોય ને? રાક્ષસો તો ગજબના માયાવી હોય છે. આબેહૂબ વીંટી બનાવતા એમને વાર કેટલી? મારી શંકા તદ્દન સાચી છે. વૃક્ષ પરથી રામજીની વીંટી અહીં આવે જ કેવી રીતે? સીતાજીનું મન શંકા કુશંકામાં પડી જઈ ફરી પાછું આકુળ વ્યાકુળ થવા માંડ્યું. એમની મતિ મૂંઝાઈ ગઈ હતી. રાવણ જ્યાંથી એમને હરી લાવ્યો ત્યારથી એમણે નિરાતની નિંદર લીધી નથી. લક્ષ્મણ રેખા ઓળંગી નાના દિયરની અવગણના કરી એ ભૂલ એમને કંટકની માફક ખૂંચી રહી હતી. રાક્ષસ રાજ જોગીને વેશે એમને પંચવાટીમાંથી ઉઠાવી લાવ્યો. રસ્તામાં જટાયુ સાથે ખૂનખાર યુદ્ધ થયું. આ બધા દ્રશ્યો હજી નવજર સમક્ષ સ્પષ્ટ તરવરી રહ્યા હતા અને ઓચિંતી જ મનમાં કુશંકા જાગી. જટાયુનો વધ કરનાર રાવણ મારા સ્વામીનો વધ કરીને તો આ વીંટી નહીં લાવ્યો હોય ને? આજે થોડીવાર પહેલાં મને મનાવવા મરણિયા પ્રયાસો કરી જોયા, પછી એમાં નિષ્ફળતા મળતા આ વીંટી અહીં ફેંકવાનો પાસો એ દુર્જને જ ફાંક્યો લાગે છે. વૃક્ષની ડાળીએ ઉપર બેઠેલા હનુમાનજીને તરત જ ખ્યાલ આવી ગયો કે માતાજી ખરેખર મૂંઝવણમાં મુકાઈ ગયા લાગે છે. માટે હવે હું એમની સમક્ષ પ્રગટ થાઉં તો એમના અંતરનો બધોય શોક સમી જાય. ત્યાં બેઠા બેઠા જ એમણે રામકથા ધીમે સ્વરે કહેવી શરૂ કરી. રામકથા સાંભળતા સીતાજીનું આશ્ચર્ય ઉલટું વધારે વધ્યું. પણ કથા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમનું અંતર શાંતિ અનુભવવા લાગ્યું. બધો સંતાપ શમવા લાગ્યો. રામકથા તો અમૃત રસાયણ સમી છે. રામકથા સાંભળતા શીતળ સાગરમાં ડૂબકી મારતા હોય એવો આનંદ સીતાજીને રોમે રોમ વ્યાપવા લાગ્યો. વિષાદ વેળા મુખ ઉપર પણ પ્રસન્નતાની રેખાએ આંકવા લાગી. ઘડીભર તો સીતાજીને એમ લાગ્યું કે હું આ કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહી ને? પોતાને ગાલે ચૂંટલી ખેંચી જોતા ખાતરી થઈ ગઈ, ના ના, હું જાગ્રત અવસ્થામાં જ છું અને રામકથા તો અત્યારે પણ ચાલી રહી છે. વૃક્ષની ડાળીએથી અવાજ આવી રહ્યો હતો. ત્યાંથી જ રામજીની પુનિસ્મૃતિ તાજી કરાવી મુદ્રિકા પડી હતી. હનુમાનજી ધીરે ધીરે એક ડાળ પરથી બીજી ડાળ પર ઉતરતા ઉતરતા ઠેકડો મારીને સીતાજી સમીપ આવીને ઊભા રહ્યા. માતાજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરવા હનુમાનજી નીચા નમતા હતા. ત્યાં જ જાણે એમનાથી છળી ગયા હોય એમ સીતાજી પાછા હટી ગયા. સીતાજીના મુખમાંથી આર્તનાદ સમો સ્વર નીકળી ગયો. પીળી રૂંવાટીવાળો અને માંજરી આંખોવાળો આ વાનર મારા સ્વામીની કથા અત્યાર સુધી સંભળાવી રહ્યો હતો? ના ના, તું વાનર નથી, તું તો રાક્ષસ રાજ રાવણનો માયાવી દૂત છું. મને છળવા જ મારા સ્વામીની કથા મને કહી રહ્યો હતો. આમ મને છળવાનો કોઈ જ અર્થ નથી. આના કરતાં તું મારું ભક્ષણ જ કરતો જા તો મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો કહેવાશે. હનુમાનજીની બુદ્ધિ વિદ્યુતની ગતિએ કામ કરવા લાગી. એ તરત જ સીતાજીને મસ્તક નમાવી હાથ જોડીને બોલી ઉઠ્યા, ના, હું સત્યના શપથ ખાઈને કહું છું, મારી વાત ઉપર વિશ્વાસ કરો. આપના ચરણોની અને મારા આરાધ્યદેવ રામજીના સોગંદ ખાઈને કહું છું કે હું વાનર છું, હું રાક્ષસ નથી, હું માયાવી નથી. મને માયા બાંધતા આવડે છે, માયા કરતા આવડતી નથી. મારું નામ હનુમાન છે. આટલું કહેવા છતાં સીતાજી તો એમની સમક્ષ આશંકાની દ્રષ્ટિએ જ જોઈ રહ્યા હતા. ત્યારે બજરંગબલીને પોતાની જાત પ્રત્યે ભારોભાર ધૃણા થઈ આવી. પોતાની સચ્ચાઈ સાબિત કરવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ નીવડતા હનુમાનજીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. શોકમગ્ન સીતાજી સામે દીનતાભરી દ્રષ્ટિ કરી હનુમાનજી રડતે સ્વરે બોલ્યા, ના, હું તો રામજીનો સામાન્ય દૂત છું. મારા પર અવિશ્વાસ ન કરો.